હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું નવું એક પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયો પ્રમાણે જોતા રહેજો કે વિડીયો પ્રમાણે. તો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે નવું એક ગુજરાતી સોંગનું. તો મિત્રો સિંગર છે બેચર ઠાકોર. તો મિત્રો આવી રીતે આપણે એચડી પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે, કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ એટલે કે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો હું બેકગ્રાઉન્ડ એક લઈ લઉં. તો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર આપણે બેકગ્રાઉન્ડ બનાવી લેવાનું રહેશે. તો હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં. તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે ઉપરલી સાઈડ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક આઇકન સેટ કરી લેવાનું. આને પણ ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે થોડુંક આઇકન સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બંને સાઈડ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું પણ આવી રીતે એક ડાઉનલોડ કરીને રાખી દીધું છે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક શેડો આપવાનો. તો આવી રીતે આપણે સેટ થઈ જાય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે હવે નવું એટલે કે આવી રીતે પીએનજી ફોટા લઈ લેવાના છે સિંગર અને એક્ટરના. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ફોટો પીએનજી ફોટો આપણે આઇકને બનાવી લેવાનો રહેશે. તો આવી રીતે સેટ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો હજી પણ આપણે થોડુંક આને ઝૂમ કરી લેવાનો છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ થઈ જાય એવી રીતે રાખી દેવાનો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ લગાવી દેવાનું રહેશે. તો ટાઇટલ પણ આવી રીતે આપણે થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો ટાઇટલને પણ આવી રીતે આપણે આઇકન સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે હવે નવું એક આઇકને ઇફેક્ટ લગાવવાનો એટલે કે આવી રીતે આપણે ઇફેક્ટ બનાવી લેવાનું રહેશે. તો સફેદ કલરનું ઇફેક્ટ બનાવવાનો હશે. તો આવી રીતે આપણે નાનું એવું ટપકું લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે પેન્સિલ લઈ લેવાની છે. પેન્સિલ લીધા પછી મિત્રો આઇકન આપણે હવે થોડુંક આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરતું જવાનું હોય. તો આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ. તો આવી રીતે આપણે થોડુંક આઇકને નામ એટલે કે સિંગરનું નામ બનાવવાનું હોય. તો એવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ઝૂમ એટલે કે આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડોક લાલ કલરમાં સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સિંગર સેટ થઈ જાય છે અને જાડા અક્ષર સેટ કરી લેવાના રહેશે આવી રીતે ફોન્ટમાં જઈને. તો આવી રીતે આપણે સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ લખી લેવાનું. તો આવી રીતે આપણે સિંગરનું નામ બેચર ઠાકોર. તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. એ પણ આપણે બ્લેક કલર આપી દેવાનો છે આવી રીતે આપણે. તો સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આઇકન ઠાકોર. તો આવી રીતે બેચર ઠાકોર. તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું કમ્પ્લીટ. તો કમ્પ્લીટ આપણે સેટ થઈ જાય છે. અને આવી રીતે આપણે થોડો શેડો આપી દેવાનો હોય અને ફોન્ટમાં જઈને આવી રીતે અક્ષર સેટ કરી લેવાના રહેશે આવી રીતે. તો સરસનું એવું સેટ થઈ જાય છે. તો આપણું સરસનું એવું નામ પણ સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે પેનની લોગો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે. તો હું પણ આવી રીતે લોગો સેટ કરી લઉં હું, ટાઇટલ અને લોગો. તો આવી રીતે આપણે ટાઇટલ અને લોગો આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ આઇકને. તો આવી રીતે સેટ કરી લેવાનું હોય અને ટાઇટલ પણ આવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ સેટ થઈ જાય. તો મિત્રો આઇકન 4K HD વિડીયો તો આપણે એ પણ લગાવી લેવાનું રહેશે આવી રીતે. આપણે લોગો એનો આપણે બનાવી લીધા છે પહેલાંથી. તો આવી રીતે લોગો બનાવવો હોય તો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બની જશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું કમ્પ્લીટ. તો
તો સરસનું એવું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો અહીં આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે આપણે થોડોક શેડો આપવાનો રહ્યો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે પટ્ટી સાઇઝમાં બનાવી આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આપણે શેડો આપી દેવાનો. તો જોઈ શકો મિત્રો અહીં આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયું. આને ઉપરની સાઈડ સેટ કરી લેવાનું હોય તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું. તો સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય, સરસનું સેટ પણ થઈ ગયું હોય. તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ જોવા જોની સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ જોલું યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.